કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડા દ્વારા આયોજિત તેમજ શ્રી કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન 21/4 થી ભવ્ય પોથી યાત્રા સાથે શુભારંભ થશે, જેમાં અર્જુનનાથજી બાપુ, ધીરેન્દ્ર પુરીજી બાપુ, આઈ ખીમશ્રી આઈ ધનબાઈ માના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું તેમજ ઉપસ્થિત સંતો માતાજીઓની ભાવવંદના સમિતિ વતી કરાઈ હતી। વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી તેમજ આચાર્ય પડે શાસ્ત્રી શ્રી શ્યામભાઈ જોશી છે અને જ્યાં સુધી કથા ચાલશે ત્યાં સુધી પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસચારો સમિતિ તેમજ દાતાઓના સહયોગથી આપવામાં આવશે તેમજ પધારેલ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન સમિતિ તેમજ દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને કથામાં ગરમીને વિશેષ ધ્યાનમાં રાખી શ્રોતાઓને અગવડ ન થાય તે માટે પાણીના ફુવારા, કુલર તેમજ પાર્કિંગ માટે પણ વિશાળ જગ્યા રાખવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી। આજે 21/4 થી 27/4 સુધી આ કાઠડાની પાવન ધરા ઉપર જ્યાં સાધુ સંતો માતાજી અને સુરવીરોની આ ભૂમિ ઉપર કષ્ટહળા કાઠડા ગામમાં આજે ભાગવત સપ્તાહનો જ્યારે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલ છે। ભાડિયાના કશ્યપ શાસ્ત્રી કથાના વક્તાશ્રી છે, આચાર્ય શ્યામ શાસ્ત્રીજી છે અને આજે કથાના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય પૂજ્ય ભગવતી ધામ રતડિયા આસબાઈમાં ધામ રતડિયાથી પધારેલા માતાજી ખીસામાં માતાજી ધનબાઈમાં અને રાજણા ટેકરીના મહંત પરમ પૂજ્ય અર્જુનનાથજી બાપુ, કાઠડાથી ધીરેન્દ્રગીરી બાપુ અને સંત અમારા ગામ સાથે જેણે ખૂબ મોટો ભાવ છે એવા કલ્યાણદાસજી બાપુ પણ અમને આશીર્વાદ પાઠ્યા છે। એક ધાર્મિક કાર્યક્રમમાં હતા એટલે ઉપસ્થિત ન થઈ શક્યા, પરંતુ કલ્યાણદાસ બાપાએ પણ અમે આશીર્વાદ આપ્યા છે અને આ કથા બેસાડવાનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે અમારા ગામની અંદર એક ભાવના કેળવાય। આ ગામમાંથી જે અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ જે પણ ગામમાંથી આત્મા જે ઉપર ગયા છે દેવલોકમાં, તો અમે એક એવું કાર્ય કરીએ કે સમગ્ર ગામ ભેગો થાય, સમગ્ર વિષ્ણુ સમાજ ભેગો થાય અને એક ભાગવત સપ્તાહ ભગવાન ભાગવતને અમારા ગામમાં બોલાવીએ અને એ પણ ભગવાન કલ્યાણેશ્વર મહાદેવનું જે ઐતિહાસિક મંદિર આવેલો છે, રાજાશાહી વખતથી બનેલું આ એક પ્રાચીન મંદિર છે, એની જગ્યા ઉપર આજે અમે સતત બીજી ભાગવત સપ્તાહ યોજી રહ્યા છીએ। 23 વર્ષ અગાઉ પણ અમે આ જ સ્થળ ઉપર ભાગવત કથા બેસાડી હતી। પૂજ્ય ચારણાઈ પરમા માતા ત્યારે કથાના વક્તાશ્રી હતા અને આજે ફરી કશ્યપ શાસ્ત્રી ભાડિયાવાળાના ઉપકાર આપણે આજે ભાગવત સપ્તાહ અહીંયા બેસાડી છે। આજે 21/4 થી ભાગવત કથાનો શુભારંભ થયો છે, જેમાં કાઠડા ગામના ભીમનાથ મહાદેવથી પોથી યાત્રાનો શરૂઆત થઈ। ત્યારબાદ એક સાંસ્કૃતિક રીતે જેમાં જૂના બળદગાડા અને અશ્વો અને ચારણી એક જે ડ્રેસ છે જેને આપણે પોશાક કહીએ, એ પોશાક સાથે ખૂબ જ સાંસ્કૃતિક રીતે આજે પોથી યાત્રાનો પ્રારંભ થયો અને ભીમનાથ મહાદેવથી કલ્યાણેશ્વર મહાદેવ સુધી આ પોથી યાત્રાનું આયોજન થયું। તેમાં સમગ્ર ગામ ખૂબ જ ઉત્સાહથી જોડાણો અને આજે અમને ખૂબ આનંદ છે કે વજા ભગત પ્રેરિત આ સત્સંગ મંડળ એમનો સહભાગી બન્યો છે અને અમને એમનો યશ મળ્યો છે। ખાસ કરીને હું કહીશ કે અમારા સ્વજનો જે પરધામ પામ્યા છે એમના આત્માના મોક્ષ માટે અમે આ કથા બેસાડી છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને અમને આશા છે અને મહાદેવ ભગવાન પર વિશ્વાસ છે કે અમારું આ કાર્ય ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થશે। ખાસ જે મહંત અર્જુનનાથજી બાપુએ કીધું કે સમાજમાં ગામમાં એકતા વધે, વાદ વિવાદ બધા દૂર થાય એ માટે આહવાન જે કર્યું છે એ વિશે શું કહેશો? અર્જુનનાથ બાપુએ ખૂબ જ સારી વાત કરી છે। સમાજમાં, કુટુંબમાં જે કલેશ છે એ દૂર થાય અને આદેશ જે આપ્યો છે, આદેશ આપવાનું એમનું કામ છે અને જે જગ્યા પર બેઠા છે ત્યાંથી હંમેશ સમાજને આદેશ મળતો રહ્યો છે। મને ખાતરી અને વિશ્વાસ છે કે એમના આદેશ પર સમગ્ર સમાજ ચાલશે। હું કાઠડા ગામનો રહેવાસી છું, ભરત ખેતસિંહ કાનાણી। આપણા કલ્યાણેશ્વર મહાદેવ ઉપર જે ભાગવત સપ્તાહનો આજથી આયોજન કરેલ છે પૂજ્ય શ્રી અર્જુનનાથ બાપુજીના સાનિધ્યમાં,
ખિસ્સામાં ને ધનામાં મોટા રતડિયાના આશીર્વાદથી અમે કાર્ય કરેલો છે. એ કાર્ય લગભગ અમને 1.5 મહિના પહેલા અમે નક્કી કર્યું હતું કે અમે આ કાર્ય કરીએ. એમાં આખા ગામની ગાયોને 250 મણ રોજનો લીલો ચારો અને કૂતરાને રોટલા, પક્ષીઓને ચણ ને કીડીને કીડિયારો ને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અમે રસોડો ચાલુ કરેલ છે 2 ટાઈમ આખા ગામનો. હા, મહાપ્રસાદ. અને અમને પૂજ્ય શ્રી બાપુજીના એવો આદેશ છે કે ક્યાં પણ કલેશ હોય તો તમે કાઢી અને આ કામ કરજો. ચરો મળ્યો છે આ રતનસિંહ બાપા મેરવના સરપંચ, પછી શિવજીભાઈ પટેલ ગોધરાના છે, બીજા આજુબાજુના પટેલ છે, અમારા નાતના ગઢવી ભાઈઓ છે, નાના લાઈજા છે, પાંચોટિયા છે, ભાડા છે, માંડવીના ગઢવી ભાઈઓ છે. એનો અમને ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે. કોઈ પણ અમે નાત જાતના ભેદભાવ વગર અમને ઘણા માણસોથી ફોન આવે છે, રૂબરૂ કહે છે કાંઈ કામ હોય કહેજો, કાંઈ કામ હોય કહેજો. અમારો 2 જ હેતુ છે કે ક્યાં પણ કલેશ કાઢું અને કોઈનો પણ એમાંથી સારો થાય. મોટા ભાડિયાના કશ્યપ શાસ્ત્રીજી મહારાજ છે, એના દ્વારા કથાનો જે રસપાન કરાવવામાં આવેલો છે તેમાં અમે બધા શ્યામ મહારાજના નેતૃત્વ હેઠળ અમે ગઠડાના જુવાન છીએ, જુવાન ભાઈઓ, સમસ્ત વિષ્ણુ સમાજ અને કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ બધાએ સારો સહકાર મળી રહ્યો છે.